સપોઝ કે કોઈ બિઝનેસ ઓનર પોતાની બ્રાન્ડ માટે ડિજિટલ માર્કેટિંગ કરાવે છે, કોઈ એજન્સીને જ રાખે છે એઝ યુ સેડ રાઈટ, તો એમને એમના ફોલોઅપ માટે કયા કયા ટર્મિનોલોજી સમજવા જોઈએ, લાઈક ROAS Very એન્ડ nice CTRs, question. રાઈટ? તો મારે એ સમજવું છે ને એ શા માટે સમજવું પડે અને એમનાથી એનું આગળનું ફ્યુચર અથવા તો આગળની સ્ટ્રેટેજીસ કઈ રીતે ડિફાઇન થશે, દેટ આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો, ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. સો વેરી ગુડ ક્વેશ્ચન અને વેરી રાઇટ ક્વેશ્ચન. મને બહુ ઓછા પોડકાસ્ટમાં લોકોએ આ પૂછ્યું છે એન્ડ યુ આર વન ઓફ ધેમ. સો આઈ એમ વેરી હેપી કે લોકો સુધી આ મેસેજ પહોંચશે. That every business owner should focus on first of all, of course, your reach impression. હવે ઘણા લોકો રીચ સમજે છે પણ એની પણ રાઇટ ડેફિનેશન કોઈને નથી ખબર. સો રીચ ઇઝ સમથિંગ દેટ ઇઝ નંબર ઓફ યુનિક પીપલ યુ આર રીચિંગ. બટ ટ્રસ્ટ મી, એક વખત કોઈને પણ ઓનલાઈનમાં કંઈ પણ તમારો કોન્ટેન્ટ પહોંચી જશે તો દે આર નોટ ગોઈંગ ટુ રિમેમ્બર યુ ઓર દે આર નોટ ગોઈંગ ટુ રિકોલ યુ. એનાથી કંઈ જ ફરક નથી પડી જતો. સો ધ ફોકસ શુડ બી ઓન ઇમ્પ્રેશન કે મને એને રિપીટેડલી માણસને કેટલી વાર મારો કન્ટેન્ટ દેખાયો. સો ઇમ્પ્રેશન ઉપર ફોકસ કરો. CTR ઉપર ફોકસ કરી શકો છો, દેટ ઇઝ ક્લિક થ્રુ રેટ, કે મારા આઉટ ઓફ ધ ટોટલ ઇમ્પ્રેશન જે થઈ તેમાંથી મને કેટલા પર્સન્ટેજ લોકોએ ક્લિક કર્યું. ઓકે, સો નંબર ઓફ ક્લિક્સ કેટલી આવે છે, એટલે કે મારા કન્વર્ઝન શું આવે છે. તમારા સપોઝ ઇફ યુ આર હેવિંગ અ વેબસાઇટ, તો તમારું પિક્સેલને એનાલાઇઝ કરો કે તમારી વેબસાઇટ ઉપર કેટલા લોકો હોમ પેજ પર આવ્યા, કેટલા લોકોએ એડ ટુ કાર્ટ કરી પ્રોડક્ટ, ક્યાંથી ડ્રોપ થઈને કેટલા ઇનિશિયેટ ચેકઆઉટ કર્યું, પછી ડ્રોપ થઈને પરચેસ કેટલાય કર્યું. હવે આમાં જો વધારે ડ્રોપ રેશિયો રહેતો હોય તો ક્યાં પ્રોબ્લેમ છે? મારી વેબસાઇટના ફ્લોમાં પ્રોબ્લેમ છે, ક્યાં પ્રોબ્લેમ છે? આઈડેન્ટિફાઈ, એબી ટેસ્ટિંગ કરો. ઓકે, આને એબી ટેસ્ટિંગ પણ કહેવાય. એટલે એબી ટેસ્ટિંગ ઇન ધ સેન્સ કે તમે બે વસ્તુને ટ્રાયલ કરો. આજે આ વેબસાઇટનું લેન્ડિંગ પેજ વર્સિસ તમે થોડાક ટાઈમ બીજું ચલાવો અને તમે ટ્રાય કરો કે તમને વધારે રિઝલ્ટ ક્યાંથી મળે. ROAS ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રિટર્ન ઓન એડ સ્પેન્ડ. અને ROI ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, કે રિટર્ન ઓન ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઓફ માર્કેટિંગ એક્ટિવિટીઝ. આ બંને લોકોએ સમજવું જોઈએ. ઓફકોર્સ CAC, CAC એટલે કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ કેટલી આવે છે, એક નવો કસ્ટમર બનાવવાનું મને કેટલા રૂપિયા લાગે છે. આ અહીંયા કોઈ કેલ્ક્યુલેટ જ નથી કરતું અને દેટ્સ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. ઓકે, અને ઓફકોર્સ આઈ અન્ડરસ્ટેન્ડ કે ઘણા બિઝનેસીસમાં એવરીથિંગ ઇઝ નોટ ટ્રેકેબલ, તો એ પણ એક્સેપ્ટ કરીને ચાલો. ફોર એક્ઝામ્પલ, આઈ વર્ક વિથ લોટ ઓફ સ્કૂલ્સ. તો સ્કૂલમાં કોઈ ઓનલાઈનમાં એડમિશન એટલે ઓનલાઈનમાં એડ જોઈને ત્યાંથી કોઈ ઓનલાઈન એડમિશન નથી લેવાનું. સો પીપલ વિલ, એટલે એ ખાલી ટ્રિગરિંગ પોઈન્ટ છે. તો એ ટ્રિગરિંગ પોઈન્ટમાં તમારે એટલું જ મેજર કરવું જોઈએ કે હું કેટલા લોકો સુધી પહોંચ્યું, એટલે કે મારી રીચ અને ઇમ્પ્રેશન કેટલી છે, મારે ત્યાં સ્કૂલમાં વોકિંગ્સ કેટલું થયું, ઇન્ક્વાયરીઝ જનરેટ કેટલી થઈ. તો હેવિંગ એન રાઇટ એક્સપેક્ટેશન ફ્રોમ ધ માર્કેટિંગ, લુકિંગ એટ યોર ઓન બિઝનેસ, બિઝનેસની સેન્સિટિવિટીને પણ એક્સેપ્ટ કરો. આજે 999 કાજલ લેવી હોય ને, ઓનલાઈનમાં કોઈ પણ છોકરીઓ રેશ બાઇંગ કરી લે. ઓકે, બટ 49 રૂપીઝનું સેનિટરી પેડ લેવું હોય તો નહીં. સેન્સિટિવિટી ઓફ ધ બિઝનેસ. સો એક્સેપ્ટ ધીસ થિંગ્સ. આ બધી વસ્તુને એક્સેપ્ટ કરવું જોઈએ. સો આ ટર્મિનોલોજીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ગૂગલ એનાલિટિક્સ ચેક કરો. તમારું બાઉન્સ રેટ વેબસાઇટનો કેટલો છે, એટલે કે લોકો આવ્યા ને 3 સેકન્ડ પણ નહીં રોકાયા અને ચાલ્યા ગયા. ઇફ દેટ ઇઝ મોર, તો દેર ઇઝ સમ પ્રોબ્લેમ વિથ યોર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ યોર વેબસાઇટ. ક્યાં તો લોડિંગ વધારે છે, ક્યાં તો તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન એટલી સારી નથી. સો યુ હેવ ટુ વર્ક ઓન દેટ. તમારો યુઝર જર્ની એક્સપિરિયન્સ કેટલો છે તમારી વેબસાઇટનો, કે લોકો તમારી વેબસાઇટ પર આવે છે, કેટલો ટાઈમ રોકાય છે, ક્યાં ક્યાં ક્લિક કરે છે, કયા પેજીસને ટ્રાવેલ કરે છે, આ બધી વસ્તુ પર ધ્યાન આપવી જોઈએ. સો યા, લોટ ઓફ થિંગ્સ. હવે ડિપેન્ડ્સ ટુ સિનેરિયો ઓલ્સો, કે તમારું જો વિડીયોઝને તમારે વાયરલ કરવાનું માઇન્ડસેટ હોય તો તમારે પછી વિડીયો વ્યૂઝ પર ફોકસ કરવો જોઈએ, થ્રુ પ્લે પર ફોકસ કરવો જોઈએ, રિપીટ કસ્ટમર્સ પર ફોકસ કરવો જોઈએ. આ બધી વસ્તુ પણ જોવી જોઈએ. હવે તમે મને હમણાં જે રીતે કહ્યું કે વેબસાઇટ પર લોકો, આઈ એમ સોરી, બહુ બધા ટેકનિકલ ટર્મ્સ અને જાર્ગન્સ આવ્યા હોય, એ જાર્ગન્સને જ હું હવે ડીકોડ કરવા માંગુ છું કે લાઈક વન બાય વન. જે રીતે હમણાં તમે મને કહ્યું વેબસાઇટ્સ પર
આટલા ટાઈમ લોકો મને જુએ છે. તો લેટ્સ ડિલિવર કે લોકોને આઈડેન્ટિકલ રેશિયો શું હોય. આપણે 1 by 1 જઈએ બધા જાર્ગન્સ ઉપર. ધેટ ઇઝ ફર્સ્ટ CTR, રાઈટ, ક્લિક થ્રુ રેટ. આઈડેન્ટિકલી કોઈ પણ કેમ્પેઇન માટે કેટલો હોવો જોઈએ? So CTR is out of your total impression, કેટલા percentage of people, unique people have clicked on the ad. Okay, that is ideal between 1 to 3%. 1 to 3. અને એ 1 to 3 અગર નથી આવતો તો શું તો- માર્કેટિંગ કેમ્પેઇનની અંદર ચેન્જ કરવું? યસ યસ યસ. સો આપણે એમાં મલ્ટિપલ વસ્તુ જોવી પડે. ક્યાં તો રાઈટ ઓડિયન્સ નથી, હમ. ઓડિયન્સ રાઈટ છે તો કદાચ કોન્ટેન્ટ રાઈટ નથી, હા. અને આ બંને વસ્તુ રાઈટ છે તો કઈ બાહ્ય પરિબળ એવું છે કે કોઈ બહારથી વસ્તુ એવી છે કે જેના લીધે કેમ્પેન્સ આર નોટ હિટિંગ રાઈટ. ઘણી વખત લોકોએ ઓબ્જેક્ટિવ્સ ખોટા સિલેક્ટ કરી લીધા છે. હમ. એટલે કે ફોર એક્ઝામ્પલ હું મારી મમ્મી જેવી એજના લોકોની વાત કરું. Yeah. સો મારો ટાર્ગેટ ઓડિયન્સ છે 45 પ્લસ ઓર 40 પ્લસ લોકો, હમ. અને તમે એમને લીડ જનરેશન એડ રન કરો છો કે જેમાં તમે એમને એક્સપેક્ટ કરો છો કે દે વિલ સેન્ડ અ ફોર્મ ફિલ Form. કરશે, Yeah. નામ નંબર ઈમેલ એડ્રેસ આપશે. નહીં આપે. નોટ પોસિબલ. એ લોકો બિચારા અત્યારે એ સ્ટેજમાં છે કે દે આર હેઝિટન્ટ. એ લોકો ટેકનોલોજી અપડેટ એડોપ્ટ કરે છે અને દે આર સ્કેર્ડ કે મારી કોઈ ઇન્ફોર્મેશન લીક થઈ ગઈ, મારાથી કઈ ભૂલ થઈ ગઈ તો. સો આ ટાઈમે લીડ જનરેશન કેમ્પેન્સ વુડ નોટ નહીં. વર્ક વિથ. સો તમારે ઓડિયન્સને સમજીને તમારા ઓબ્જેક્ટિવ પણ રાઈટ સેટ કરવા જોઈએ. Get it. તો આ બધી પોસિબલ વસ્તુઓ છે. હા. દેર કેન બી મોર ઓલ્સો, હમ. બટ પોસિબલી આ ત્રણેક વસ્તુ પર ધ્યાન આપે તો CTR કેન બી ઇમ્પ્રુવ. ઓકે, સો CTR 1 થી 3%. 3% ત્યાં ઇઝ સુધી એન identical. ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ. યા ઓકે, અને જો આનાથી વધારે આવે છે તો વેલ એન્ડ ગુડ. યા પછી તમે મને કીધું ROAS, રાઈટ? તો રિટર્ન ઓન એડ સ્પેન્ડ. એડ સ્પેન્ડ, યસ. તો એ કેટલું હોવું જોઈએ આઈડેન્ટિકલ? સી ROAS ઇઝ રિટર્ન ઓન એડ સ્પેન્ડ. ઓકે, એટલે કે તમારે ટોટલ એડવર્ટીઝમેન્ટ્સમાં જેટલા પૈસા ખર્ચા છે દેખીતા ખાલી એડ્સની પાછળ, હમ. ગૂગલ એડ, યુટ્યુબ એડ, સ્પોટીફાઈ પર એડ કરી કોઈ પણ, અને એમાંથી તમારું ટર્ન ઓવર કેટલું થયું છે, નોટ ધ પ્રોફિટ, ટર્ન ઓવર કેટલું જનરેટ થયું છે, દેટ ઇઝ ધ રેશિયો. ઓકે. નાઉ આમાં એકચ્યુઅલી દરેક બ્રાન્ડનો અલગ હોય છે. હમ. ડિપેન્ડ્સ ઓન ધ પ્રોફિટ માર્જિન અને રિટર્ન રેશિયો. ઓકે, ટિકિટ સાઇઝ એઝ વેલ. હા, ટિકિટ સાઇઝ એઝ વેલ. Yeah. ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરે છે કે તમારું ROAS, અમુક બ્રાન્ડના ROAS 4 પર બી દે આર હેપી, અમુક બ્રાન્ડ્સમાં 6 સુધી દે આર નોટ હેપી. ઓકે, તો અમુક ડિપેન્ડ્સ Yeah. બેઝિકલી. તો તમને તમારા બિઝનેસનું પડતર કિંમત જેને આપણે કહીએ છીએ, તો પડતર કિંમત ખબર હોવી જોઈએ, તમને તમારા બિઝનેસના પ્રોફિટ માર્જિન્સ ખબર હોવી જોઈએ, રિટર્ન કોસ્ટ ખબર હોવી જોઈએ, ને તમારું પ્રોફિટ કેટલું બચે છે અલ્ટી એન્ડ હાથમાં એ કેલ્ક્યુલેશન હશે તો તમે રાઈટ ROAS ના માટેની કમ્પેરિઝન કરી શકશો એક્ઝેક્ટલી. કે હું સાચા માર્જિન પર ચાલુ છું કે ચાલુ નહીં. છે કે નથી? હા.